ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઈ આહિર ઉર્ફે જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું છે કે જેઠાભાઈ ભરવાડ ભાજપના સ્વીકૃત નેતા છે, મધ્ય ગુજરાત મોટા ગઢના નેતા છે. જેઠાભાઈ પાસે સમયની વ્યસ્તતાને કારણે પાર્ટીને અનેક વખત જવાબદારી મુક્ત કરવા કહ્યું હતું. સહકારી ક્ષેત્રમાં પણ તેમની ખૂબ વ્યસ્તતા હોય છે. જેઠાભાઈ પોતાની વ્યસ્તતાને કારણે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. જેઠાભાઈ ભરવાડ એ ભારતીય જનતા પાર્ટીના અમારા રાજ્યના સ્વીકૃત નેતા છે એમ કહું છું. એક એવા વર્ગમાંથી આવે અને છતાં જનતાના હૃદયમાં ન માત્ર મધ્ય ગુજરાતના તો મોટા ગજાના નેતા છે જ, પણ રાજ્યના મોટા ગજાના નેતા તરીકે એમનું સતત માર્ગદર્શન એ અમને મળતું રહ્યું છે. એમની પાસે સમયની વ્યસ્તતા હોવાના કારણે પાર્ટીને અનેકવાર અગાઉ પણ કહી ચૂક્યા છે. નાફેડના ચેરમેન છે, દિલ્હીમાં પણ એમને સતત અવર જવાનું હોય છે. સહકારી ક્ષેત્રમાં એ બેંક હોય, ડેરી હોય, ભૂતકાળમાં ફેડરેશનમાં પણ એ રહી ચૂક્યા છે. સહકારમાં પણ મને કહેતા આનંદ છે કે આદરણીય અમિતભાઈ શાહે જે પ્રકારે મંડળીઓમાં માઇક્રો એટીએમ દ્વારા દૂધ મંડળીઓમાં સીધા પૈસા એ દૂધ ભર્યાને મળે, એની શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારી આ જેઠાભાઈની જે ડેરી છે, પંચમહાલ ડેરી, એમણે કરી છે 100%, 100% એમણે પહેલ કરી. આદરણીય અમિતભાઈએ સીધે સીધો બેનિફિટ મળે એ માટે સહકારમાં અનેક સુધારાઓ સહકાર મંત્રી તરીકે એમણે કર્યા અને ગુજરાતે એનું ઇનિશિયેટિવ લીધું. આજે 91% કે ડેરીઓમાં છે, પણ 100% શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારા જેઠાભાઈએ કરી છે. એમની વ્યસ્તતાના કારણે એમણે આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈને રાજીનામું આપ્યું છે. આપ સૌ જાણો છો કે એ વખતે માનની મુખ્યમંત્રીશ્રી પણ હાજર હતા, માનની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈની પણ હાજરી હતી, સંગઠન મહામંત્રી રત્નાકરજીની પણ ઉપસ્થિતિ હતી. અને જેઠાભાઈનું માર્ગદર્શન એ સહકારી ક્ષેત્ર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એ સતત અમને મળતું રહ્યું છે અને આગામી સમયમાં પણ એ મળતું રહ્યું છે. એક જવાબદારીમાંથી મુક્ત થયા છે, પણ અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને પાર્ટીમાં પણ એક વરિષ્ઠ વડીલ તરીકે સતત એક્ટિવ રોલ એમનો રહેવાનો છે. મેં કદાચ આપને વાત કરી એમ આપને ધ્યાનમાં નહીં, અગાઉ પણ પાર્ટીને એ જણાવી ચૂક્યા છે. પાર્ટીની વ્યવસ્થામાં પાર્ટીને જ્યારે એવું લાગે ત્યારે એમની એ વાતને એમણે સ્વીકારી છે. અનેક કામોમાં જોડાયેલા છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ એમનું સતત માર્ગદર્શન તો મળતું રહેવાનું છે. ધારાસભ્ય આજે પણ એ રહેવાના છે. ઉપાધ્યક્ષ તરીકે એમણે સ્વયં સામેથી પાર્ટીને કહ્યું અને પાર્ટી એમની વાત સતત એમ કહેતા રહ્યા ત્યારે પાર્ટી એમની વાત આજે સ્વીકારીને એમણે રાજીનામું આપ્યું છે. પણ અમારા સહકારી ક્ષેત્ર હોય, ભારતીય જનતા પાર્ટીની નીવમાં એ જેઠાભાઈનો ખૂબ મોટો સિંહ ફાળો છે. મધ્ય ગુજરાત હોય કે રાજ્ય હોય, એમનું માર્ગદર્શન સતત મળતું રહેવાનું છે. સ્વાભાવિક છે કે નાના મોટા દરબલ થતા હોય તો પાર્ટીની વ્યવસ્થામાં માની જગદીશભાઈના નેતૃત્વમાં, માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ને અમારું શીર્ષસ્થ નેતૃત્વ જે કાંઈ નક્કી કરશે એ પ્રમાણે જવાબદારીઓના અદરબદલ સાથે જવાબદારીઓ સ્વીકારાતી હોય છે, અદબલ થતો હોય છે. એ વ્યવસ્થાઓમાં પાર્ટી જ્યારે જે નક્કી કરે એ પ્રમાણેની વ્યવસ્થામાં આપને જાણ કરીશું. થેન્ક યુ.